वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધા મિત્રતા પર થોડી વાત શ્રવણ કરતા હતા। વિદુર નીતિના ચતુર્થ અધ્યાયના 37, 38 અને 39 શ્લોકની અંદર વિદુરજીએ મિત્ર અને અમિત્ર સંબંધી વિચાર કરેલો છે। ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ વિદુર નીતિના ચતુર્થ અધ્યાયના 37મા શ્લોકની અંદર મિત્ર કોને કરવા અને કોને ન કરવા તથા મિત્ર કેવા હોવા જોઈએ એ સંબંધમાં ચર્ચા શ્રવણ કરી હતી। પુનઃ એ જ વાતને હું અગાડી વધારું છું। તો 38મા શ્લોકની અંદર વિદુરજી કહે છે, ય કશ્ચિદપ્ય સંબદ્ધો મિત્ર ભાવેન વર્તતે સ એવ બંધુસ્તન્મિત્રમ સા ગતિસ્તત્પરાયણમ। અર્થાત કે જે મનુષ્ય કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખવા છતાં મિત્ર ભાવથી વ્યવહાર કરે છે તે જ મિત્ર, બંધુ, આશ્રય અને સહારો છે। ભક્તો, આવા મિત્રના સંગથી જ માનવની ઉન્નતિ થાય છે તથા વિપત્તિમાંથી તે મુક્તિ મેળવે છે। જે પણ કોઈક વ્યક્તિ કોઈ પણ જાતના સ્વાર્થ વગર તમારી સાથે મિત્રતા નિભાવતો હોય ને વાસ્તવની અંદર એ જ મિત્ર છે, એ જ તમારો બંધુ છે, એ જ તમારો આશ્રય છે અને એ જ તમારો સહારો છે। પંચતંત્રની અંદર વિષ્ણુ શર્મા કહે છે, સ સુરદ વ્યસને યહ સ્યાદ અન્ય જાત્યુદ્ભવોપી સન વૃદ્ધો સર્વેપી મિત્રમ સ્યાદ સર્વેસામેવ દેહિનામ। અર્થાત કે મિત્ર તે જ છે જે સંકટમાં સાથ નિભાવે છે, ભલે તે બીજી જાતિમાં ઉત્પન્ન થયો હોય પણ ઉન્નતિના સમયે તો બધા પ્રાણીઓના બધા મિત્ર બની જાય છે। સંકટના સમયમાં જે મનુષ્ય તમારી સાથે ઊભો રહે એ જ વાસ્તવની અંદર તમારો મિત્ર છે, બાકી તો બધા સ્વાર્થી છે। તમારી જ્યારે ઉન્નતિ હોય ત્યારે તો બધા જ લોકો તમારા મિત્ર બનવા આવશે, પરંતુ વાસ્તવની અંદર મિત્ર એ જ છે જે વિપત્તિના સમયે તમારી સાથે ઊભો હોય। વાલ્મીકી રામાયણની અંદર મહર્ષિ વાલ્મીકી કહે છે કે આઢ્યો વાપી દરિદ્રો વા દુઃખિત સુખિતો પીવા નિર્દોષશ્ચ સદોષસ્ય વયસ્ય પરમાગતિ। અર્થાત કે મિત્ર ચાહે ધની હોય કે નિર્ધન, દુઃખી હોય કે સુખી, વગર તૂટીઓનો હોય કે ત્રુટીઓ વાળો હોય છતાં તે જ સહારો છે। મનુષ્યનો જો કોઈ સહારો હોય તો એનો મિત્ર જ છે। મનુષ્યની ઉપર સંકટ આવે ત્યારે એના સગા સંબંધીઓ એની પડખે ક્યારેય પણ ઊભા ન રહેશે, પરંતુ એક સાચો મિત્ર જે છે એ હંમેશા એની પડખે ઊભો રહેશે। પંચતંત્રની અંદર વિષ્ણુ શર્મા કહે છે કે દદાતિ પ્રતિગૃહણાતિ ગૃહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભુંક્તે ભોજ્યતે ચૈવ ષડ્વિધમ પ્રીતિ લક્ષણમ। અર્થાત કે મિત્રને પ્રેમપૂર્વક કોઈ વસ્તુ આપવી અને તેની પાસેથી લેવી, પોતાની ગુપ્ત વાતોને કહેવી અને તેને પૂછવું, મિત્રને ત્યાં ભોજન કરવું અને તેને ભોજન કરાવવું, આ પ્રીતિના 6 લક્ષણ છે। કોઈ વ્યક્તિની સાથે મિત્રતા ક્યારેય વૃદ્ધિ પામે તો વિષ્ણુ શર્મા કહે છે કે આ 6 વસ્તુ તમે જો આચરણમાં લાવો ને તો તમારી મિત્રતા જે છે એ અન્યની સાથે વૃદ્ધિ પામશે। ભક્તો,
ઇતિહાસની અંદર એવા પણ ચરિત્રો જોવા મળે છે કે જે લોકોએ આપતકાળના સમયની અંદર મિત્રનો પૂરેપૂરો સાથ આપેલો હતો. આ સંબંધની અંદર ગોરખપુર ગીતા પ્રેસથી પ્રકાશિત થયેલા ધર્માંકના પુષ્ટ 652 પર એક ચરિત્ર આવે છે. એ ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે, જેથી કરીને આપણે ખબર પડશે કે મિત્ર કોને કહેવાય. વાત એવી હતી કે હિસ્મક રાષ્ટ્રની અંદર એક ઉત્તમ સરોવર હતું. તેમાં અનેક જળ પક્ષીઓ વિહાર કરતા હતા. કેટલાક હંસો આકાશમાંથી ઉડતા હતા, ત્યારે એ લોકોની દ્રષ્ટિ આ નયન રમ્ય સરોવરની ઉપર પડી. એટલે એ લોકો શીઘ્રાથી શીઘ્ર પોતાના રાજાની પાસે ગયા અને એના પ્રત્યે બોલ્યા કે રાજન, અહીંથી થોડે દૂર એક સરસ મજાનું સરોવર છે. એ સરોવરની અંદર ઘણા જલચર તથા સ્થળની ઉપર કેટલાય પક્ષીઓ જે છે એ વિચરણ કરે છે. સરોવરની અંદર સરસ મજાના કમળ ખીલેલા છે. સરોવરનું પાણી અત્યંત નિર્મળ છે. તો અમારી એવી ઈચ્છા છે કે આપણે લોકો પણ ત્યાં જઈને થોડી વાર વિહાર કરીએ. પોતાના અનુચરોની વાત સાંભળી હંસના રાજાએ કહ્યું કે ભલે. અને પછી એ હંસનો રાજા બીજા બધા હંસોને લઈને એ સરોવરના તટ ઉપર આવ્યો. હવે આ સરોવરના તટની ઉપર એક શિકારીએ જાળ પાથરેલી હતી. એટલે હંસોનો રાજા એ કિનારા પર વિચરણ કરતો હતો. ત્યાં વિચરણ કરતા કરતા એ આ જાળની અંદર ફસાઈ ગયો. પેલી બાજુ બીજા હંસો જે છે એ તો આનંદપૂર્વક જળની અંદર વિહાર કરવા લાગ્યા. રાજા જાળની અંદર ફસાઈ ગયો છે, પરંતુ પોતાના સેવકોના આનંદની અંદર કોઈ પણ વિક્ષેપ ન થાય એટલે ચૂપચાપ ત્યાં ઊભો રહી ગયો. હંસોએ ઘણા સમય પર્યંત એ સરોવરની અંદર વિહાર કર્યો અને પછી જ્યારે સંધ્યાનો સમય આવ્યો એટલે બધા જ હંસો રાજાની પાસે આવવા તૈયાર થયા. એ બધા હંસોએ જોયું કે આપણા રાજા જે છે એ તો એક શિકારીની જાળની અંદર ફસાઈ ગયા છે. એ લોકો મનોમન વિચાર કરવા લાગ્યા કે આપણે પણ જો અહીં રહેશું ને તો આપણે પણ આ રાજાની જેમ શિકારીના ચુંગલની અંદર ફસાઈ જશું. એટલે એ લોકો બધા ત્યાંથી ઉડી ગયા. એવા સમયની અંદર આ રાજાનો મંત્રી હતો જેનું નામ હતું સુમુખ. એ ત્યાં આવ્યો. એણે જોયું કે અમારા રાજા જે છે એ શિકારીની જાળની અંદર ફસાઈ ગયા છે. એટલે એ ત્યાં જ ઊભો રહ્યો. રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે મિત્ર, તમે અહીંથી જતા રહો, કારણ કે જો શિકારી અહીં આવશે તો મારી સાથે એવો તમને પણ પોતાનો શિકાર બનાવી દેશે. માટે તમે અહીંથી જતા રહો. પોતાના રાજાની વાત સાંભળી મંત્રી બોલ્યો કે રાજન, અમો અહીંથી જઈને કાંઈ અજર અમર થઈ જવાના નથી. અમે સુખમાં તમારી સાથે હતા તો દુઃખની અંદર પણ તમારી સાથે જ રહેશું. આ શરીરનો કોઈ ભરોસો નથી. એક દિવસ તો આ શરીર પડવાનું જ છે. તો ભલે એ તમારી સાથે રહીને પડી જાય, પરંતુ હું અહીંથી કશે જવાનું નથી. પોતાના મિત્રની વાત સાંભળી રાજાએ પોતાના મિત્રને ઘણો સમજાવ્યો, પરંતુ સુમુખ એકનો બે થયો નહીં. એવા સમયની અંદર પેલો શિકારી જે છે એ ત્યાં આવે છે. શિકારીએ જોયું કે એક હંસ જે છે એ ઝાડની અંદર ફસાયો છે અને બીજો હંસ જે છે
એ ઝાડની બહાર છે. વ્યાધ એ લોકોની પાસે આવ્યો અને એના પ્રત્યે બોલ્યો કે રે હંસ, તું અહીં કેમ બેઠો છે? શું તું ઘાયલ થયો છે? ત્યારે પેલો સુમુખ જે છે એ વ્યાધ પ્રત્યે બોલ્યો કે વ્યાધ, અમો ઘાયલ થયા નથી, પરંતુ અમો અહીં આ અમારા રાજા જાળમાં ફસાયા છે એટલે બેઠા છીએ. જો તું એને છોડી દેતો હોય તો અમે બંને જણા અહીંથી જઈએ. જો તું અમને વેચવા માંગતો હોય તો અમારા રાજાને અને અમને બંને લઈ જઈને વેચી દે, પરંતુ હું આ રાજાને લયા વગર અહીંથી જવાનું નથી. કારણ કે અમે લોકોએ સુખના દિવસો પણ સાથે પસાર કરેલા છે. હવે અમારો રાજા દુઃખમાં પડેલો છે તો દુઃખની અંદર પણ હું એની સાથે છું. માટે તારે શિકાર કરવો હોય તો આ રાજાની સાથે મારો પણ શિકાર કર, પરંતુ રાજાને મારે એ પહેલા તું મને માર. આ પ્રમાણે જ્યારે પેલા સુમુખે કહ્યું એટલે પેલો વ્યાધ જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયો. એનું હૃદય ગદગદ થઈ ગયું. એ તો આ બંનેની મિત્રતા જોઈને અત્યંત વિસ્મય પામી ગયો. શિકારીએ પેલા રાજાની પાસે જઈ એની જાળ કાપી નાખી અને એને જાળમાંથી મુક્ત કરી દીધો અને કહ્યું કે ભાઈ, તમારા બંનેની મિત્રતા જોઈને હું તમને મારવાનું પાપ કરવા માંગતો નથી. તમે બંદા અહીંથી મુક્ત છો, માટે તમે જઈ શકો છો. મને તો કોઈ બીજો શિકાર મળશે એના દ્વારા હું મારા ઉદરની પૂર્તિ કરી દેવીશ, પરંતુ તમારા જેવા મિત્રનો વધ કરીને હું ઈશ્વરનો અપરાધી થવા માંગતો નથી. આ પ્રમાણે કહી વ્યાધે એ બંનેને જવા દીધા છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો અહીં કે સુમુખ અને પેલો રાજા બંને જણા સુખની અંદર પણ સાથે હતા, અને જ્યારે પેલા રાજાની ઉપર દુઃખ આવ્યું ત્યારે પણ સુમુખ મંત્રી જે છે એ પોતાના મિત્રનો ત્યાગ કરતો નથી. અર્થાત કે દુઃખની અંદર પણ એનો ત્યાગ કરતો નથી. વાસ્તવની અંદર આને જ મિત્રતા કહેવામાં આવે છે. મિત્ર તે જ છે જે મિત્રના સંકટની અંદર ઉપસ્થિત થતો હોય. વાસ્તવની અંદર એ જ મિત્ર છે. બીજું પણ એક ચરિત્ર જે છે એ ગોરખપુર ગીતા પ્રેસથી પ્રકાશિત થયેલા ધર્માંગ પુષ્ટ 650ની ઉપર જોવા મળે છે. ત્યાં ચરિત્ર એવું છે કે ડેમન નામનો એક યુવાન સિસલીના સિરાક્યુઝ નગરમાં રાજા ડિયોનીસીને ત્યાં દાસના રૂપમાં નિયુક્ત થયો હતો. આયરો આ ડેમન જે છે એ તન મન અને ધનથી રાજાની ખૂબ પ્રામાણિકતાથી સેવા કરતો હતો. એક દિવસની વાત હતી. એક સામાન્ય અપરાધ થઈ જવાથી રાજા ડિયોનીસે આ ડેમનને પ્રાણદંડની સજા આપી દીધી. તે સમયે ડેમન રાજા પ્રત્યે બોલ્યો કે રાજન, કૃપા કરી અમોને 1 વર્ષનો અવકાશ આપો. અમો અમારા વતન ગ્રીક જઈને આવીએ અને અમારા પરિવારનો બધો જ પ્રબંધ કરી આવીએ. જો આપ મને 1 વર્ષનો સમય આપશો તો હું 1 વર્ષ પછી તુરત અહીં આવી જઈશ. આ પ્રમાણે જ્યારે ડેમને કહ્યું એટલે રાજા બોલ્યો કે ડેમન, કોઈક વ્યક્તિ જો તારી જમાનત લેતું હોય અને તું પાછો ન આવે અને તારા બદલે એ જો મૃત્યુ દંડ લેવા સ્વીકાર થતો હોય તો હું તને 1 વર્ષ માટે જવા દઉં.
આ પ્રમાણે જ્યારે રાજાએ કહ્યું એટલે એ સમયે આ ડેમનનો મિત્ર પઠિયસ નામનો એક યુવક આગળ આવ્યો અને રાજા પ્રત્યે બોલ્યો કે રાજન, અમો જમાનતમાં રહેવા માટે તૈયાર છે. જો ડેમન 1 વર્ષમાં ન આવે તો એના બદલે આપ અમને પ્રાણદંડની સજા આપી દેજો. આ પ્રમાણે જ્યારે પેલા પઠિયસે કહ્યું ને એટલે રાજાએ ડેમનને મુક્ત કરી દીધો અને ડેમન પોતાના વતન જતો રહ્યો. 1 વર્ષની અંદર એણે પોતાના પરિવારનો બધો પ્રબંધ કરી દીધો. હવે આવવાનો સમય હતો એટલે ડેમન પોતાના પરિવારને મૂકીને પુનઃ નક્કી કરેલા સમય મુજબ પઠિયસની પાસે જવા તૈયાર થયો. પરંતુ ડેમન જ્યારે પુનઃ સિસલીના સિરાક્યુઝ નગરની અંદર આવતો હતો, ત્યાં માર્ગની અંદર ઘણી અડચણતા આવી અને એને લઈને નક્કી કરેલો સમય જે છે એ અત્યંત સમીપ આવી ગયો. પેલી બાજુ પીઠિયસને પરિપૂર્ણ વિશ્વાસ હતો કે મારો મિત્ર ડેમન અવશ્ય આવશે, પરંતુ એની સાથે રહેલા બીજા કેટલાક લોકો જે છે એ એને એવું કહેતા હતા કે પીઠિયસ, ડેમન કઈ મૂર્ખ છે કે અહીં આવવાનો? પ્રાણ કોને પ્યારા ન હોય? માટે હવે તારો પ્રાણ દંડ જે છે એ નિશ્ચિત છે. હવે આ તરફ શું થયું હતું કે ડેમન જે જહાજમાં બેસીને આવતો હતો ને એ જહાજ સમુદ્રી તોફાનની અંદર ફસાઈ ગયું. કેમે કરીને એ જહાજ કિનારા પર આવ્યું તો એ કિનારા પર આવ્યા બાદ ડેમન જે છે એ ડેમનને જે પણ કંઈક વાહન મળ્યું એ વાહનની અંદર બેસી એ પોતાના મિત્રની પાસે આવતો હતો. પરંતુ પેલા વાહને પણ અડધે જઈને એનો સાથ છોડી દીધો. એટલે ડેમન પીઠિયસની પાસે દોડતો દોડતો આવવા લાગ્યો. એ સલ્લંગ કેટલાય દિવસ પર્યંત ખાધા પીધા વગરનો હતો. પેલી બાજુ ગ્રીકના રાજા એ પેલાને પ્રાણદંડ આપવાનું નક્કી કરી દીધું છે. આ શહેર જે છે ને ભક્તો, અર્થાત કે સિસલીના સિરાક્યુઝ નગર જે છે ને એ ગ્રીકની અંદર જ આવેલું છે. તો આ રાજાએ પેલા પીઠિયસને કહ્યું કે ભાઈ, તારો મિત્ર સમય પર આવેલો નથી. 1 વર્ષનો સમય પૂર્ણ થયો છે. માટે હવે એ ડેમન વતી હું તને મૃત્યુદંડની સજા આપું છું. આ પ્રમાણે જ્યારે રાજાએ કહ્યું એટલે પીઠિયસ રાજા પ્રત્યે બોલ્યું કે ભલે, આપની જેવી ઈચ્છા. પેલી બાજુ સૂડી તૈયાર કરવામાં આવી અને એ સૂડીની ઉપર જ્યાં પીઠિયસને લટકાવવાની તૈયારી કરતા હતા ત્યાં જ તોડાની અંદરથી
ડેમને રાજાને કહ્યું કે રાજન, આ પીઠીયસને સૂડીની સજા ન આપો, હું આવી ગયો છું. બધાએ જોયું કે ડેમન જે છે એ ચિત્રે હાલ હતો. કેટલાય દિવસનો એ ભૂખ્યો તરસ્યો છે, પગની અંદર ઉજરડા પડી ગયા છે. ડેમન દોડતો દોડતો પીઠીયસની પાસે આવ્યો અને એના ચરણની અંદર ઢળી પડેલો છે. રાજાએ જોયું કે ડેમન તો ચિત્રે હાલ થઈ ગયો છે. પોતાના સેવકો દ્વારા એને જલપાન કરાવ્યું, ભોજન કરાવ્યું, અને પછી પેલા રાજાએ ડેમનને પૂછ્યું કે ડેમન, તું બરાબર સમયના સમયે જ કેમ અહીં આવ્યું? માર્ગમાં એવું શું થયું હતું? ત્યારે ડેમને કહ્યું કે રાજન, હું જે જહાજ દ્વારા અહીં આવતો હતો એ જહાજ સમુદ્રી તોફાનની અંદર અટવાઈ ગયું હતું. કેમે કરીને હું કોઈ કિનારા પર પહોંચ્યો અને ત્યાંથી જે વાહન મળ્યું તે વાહનમાં બેસીને અહીં આવતો હતો, પરંતુ અધવચ્ચે એ વાહને પર મારો સાથ છોડી દીધો. એટલે હું કેટલાય દિવસથી દોડતો દોડતો અહીં આવેલો છું. મારા મનની અંદર એમ હતું કે કદાચ મારે લઈને મારા મિત્રને પ્રાણદંડની સજા ન મળે, અને એટલે માટે રાત દિવસ દોડતો દોડતો ખાધા પીધા વગરનો હું અહીં આવેલો છું. આ પ્રમાણે જ્યારે ડેમને કહ્યું ત્યારે એની વાત સાંભળી, એ બંનેની મિત્રતા જોઈને રાજાનું મન જે છે એ દ્રવિત થઈ ગયું. એ બંને મિત્ર પ્રત્યે બોલ્યું કે વાસ્તવની અંદર તમારી મિત્રતા જે છે એ જ સત્ય છે. હું તમારા જેવા બંને મિત્રોને સૂલી પર ચડાવીને અપરાધ કરવા નથી માંગતો. તારાથી જે અપરાધ થયો છે એ અપરાધને હું ક્ષમા કરું છું. તમે બંને જણા મિત્રતાનું દ્રષ્ટાંત છો. તમારા જેવા સેવકો મારા રાજ્યની અંદર છે એ મારે માટે ગર્વની વાત છે. ત્યારબાદ રાજાએ એ બંને મિત્રોને છૂટા કરેલા છે અને પુનઃ પોતાના રાજ્યની અંદર એ લોકોને ઉચ્ચ અધિકારની ઉપર સ્થાપિત કરેલા છે. આ પ્રમાણે ભક્તો, આ ચરિત્રની અંદર તમે જુઓ કે ડેમનને રાજાએ પ્રાણદંડની સજા આપી છે, પરંતુ ડેમન એવું ઈચ્છતો હતો કે હું મારા પરિવારનો પ્રબંધ કરીને 1 વર્ષ રહીને અહીં આવું. ત્યારે એની જમાનત લેવા માટે એનો મિત્ર પીઠીયસ જે છે એ તૈયાર થઈ ગયો. પીઠીયસને વિશ્વાસ હતો કે ડેમન જે છે એ અહીં 1 વર્ષ રહીને અવશ્ય આવશે, પરંતુ માર્ગની અંદર કેટલાક વિઘ્ન આવેલા હતા. એને લઈને ડેમન જે છે એ સમયસર પહોંચી ન શક્યો. પરંતુ જ્યાં પીઠીયસને પેલો રાજા સૂડી પર ચડાવવા તૈયાર થયો, ત્યાં જ ડેમન આવીને પીઠીયસને બચાવી લે છે. રાજા પણ બંનેની મિત્રતા જોઈને દ્રવિત થઈ જાય છે. માટે ભક્તો, આ જગતની અંદર કોઈ સંબંધ સત્ય હોય તો એ મિત્રતા છે. મિત્રતા જે છે એ જ સંબંધ સનાતન સત્ય છે. મનુષ્યના સગા અને સંબંધીઓ જે છે એ તો સ્વાર્થને લઈને મનુષ્યની સાથે જોડાયેલા હોય છે, પરંતુ મિત્રતાનો સંબંધ જે છે એ મિત્રતાનો સંબંધ એ તો કોઈ સ્વાર્થને લઈને થયેલો હોતો નથી. માટે ભક્તો, વિદુરજીએ જે અહીં કહ્યું છે કે જે મનુષ્ય કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખવા છતાં મિત્ર ભાવથી વ્યવહાર કરે છે, તે જ મિત્ર, તે જ બંધુ, તે જ આશ્રય અને તે જ સહારો છે. એ વાત આ ચરિત્રો પરથી સ્પષ્ટપણે સત્ય થઈ જાય છે. અસ્તુ, આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. આ સાથે વિદુર નીતિના 4th અધ્યાયના 38મા શ્લોકની વ્યાખ્યા આપણે અહીં
પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિદુર નીતિના પ્રવચનની અંદર આપણે બધા 39મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સિયા.